આપણી વચ્ચે આ 17મા તાલીમ કેમ્પ દરમિયાન રૂગનાથભાઈ હાજર છે, જેઓ જસદણની અંદર તલાટી તરીકે નિવૃત્ત થયા છે અને એ માપણી રિલેટેડ પ્રેક્ટિકલ બાબત આપણને સમજાવશે, જેથી એના જ્ઞાનનો લાભ લેશું કે અગાઉ જેમ સાકરકડીના માપ હતા, પછી કેવી રીતે માપ થયા, આજે ટોટલ રિવર્સેશન મશીન આવ્યા અને તે સેટેલાઇટ દ્વારા માપણી થાય છે. તો એ માપણી, એ ડેમો સાથે આપણને આગલી માપણી કેવી રીતે હતી જે આપણી જાણકારી માટે માર્ગદર્શન આપશે. મારું નામ રૂગનાથભાઈ રણછોડભાઈ સુતરિયા છે. હું નિવૃત્ત તલાટી કામ અને જસદણથી આવું છું. હું તલાટી મંત્રી તરીકે કામ કરતો હતો અને ત્યારથી શંકુ માપણીનું કામ શીખવાનું મને સરસ હતી. એટલે સર્વેરો ગામમાં આવતા હોય ત્યારે હું એને જઈ અને આ કામગીરી હું શીખ્યો છું. એટલે અત્યારે કોઈ પણ જગ્યાની માપણી કરવી હોય તો ટિપ્પણ મુજબની માપણી કરવી હોય તો થઈ શકે, અને કબજા મુજબની માપણી કરાવી હોય તો થઈ શકે. એ આ શંકુ માપણી જે ટિપ્પણ બનાવ્યા ને એ આ શંકુ માપણીથી બનાવેલા છે. બરાબર. એ જે માપણી છે એમાં ત્યારે આપણે હાકલ ને કડીના માપ આવતા હતા. અત્યારે આપણે માપણી કરીએ તો ફૂટમાં લઈએ કે મીટરમાં લઈએ, પટ્ટીથી લેતા હોઈએ છીએ માપ. એટલે આ જમીન છે એ જયારે માપણી કરવાની થાય ને તો કોઈ પણ જમીનનું ખેતર હોય કે વાડી હોય જે હોય તો પેલા શરૂઆતમાં આ જમીનની બોર્ડર બાંધવી પડે, એટલે દંડી ખોડવી પડે. છારે જે ખાધા પૂછી આવતા હોય ત્યાં બાઉન્ડ્રી બાંધી દેવાની હોય. પછી એક મોબ મારવો પડે. આ ખૂણેથી ઓલા ખૂણે લઈએ એટલે બધા ખાંચા ખૂચી આવી જાય છે એવું જોવાનું હોય. એટલે એ જ્યાંથી અનુકૂળતા આવતું હોય ને ત્યાંથી આપણે આ શંકુ રાખીને આમ ધારો કે ઓલે ખૂણાથી આ ખૂણો લઈ આપણે લેવું હોય તો આ અહીંયાથી આમ જોઈન્ટ કરી દેવાનું, એટલે એક સીધી લાઈન થઈ ગઈ અને આ લાઈનમાં જ હોય. પછી આ જે જ્યાંથી આગળ જતા જઈએ એટલે આમ જ્યાં ક્રોસ થતો હોય ને એ અહીંથી આપણે આમ ક્રોસ મારતું જવાનું હોય. આ રહ્યું ને એ આમ અહીંથી અંદર જોવો ને એટલે અહીંથી આ જમીન છે આમ ત્રિકોણ થતો હોય તો આ કાટખૂણો થાય. એ જે જગ્યાએ ઉપર વચ્ચે ઉભા રહી ને એટલે ત્યાંથી આ બિંદુ આવે ને એ આ મેઇન લાઈન થી કાટખોડામાં ચડતું જાય. એમ આમ જેટલા પોઈન્ટ પડતા હોય એ આમ લેતું જવાનું, આમ સામેની સાઈડમાં લેતા આવતું હોય તો એમ લેતું જવાનું. એટલે વચ્ચે જ્યાં આવતું જતું હોય એને માપ લેતું જવાનું. માપ લઈ એટલે અને ઉભાના માપ લેતું જવાનું જ્યાં ખામીની ઘડિયા હોય નથી. એટલે એ બે આપણે પછી આમાં ત્રિકોણી થાય, લંબચોરસ થાય બે જમીનના. એ વસલા કહેવાય એક જાતના, કે આ ખૂણો પીડ્યો એને એક વસલો કહેવાય, પછી બીજો વસલો એને વસલા કહેવાય. એ વસલા મુજબની એની ગણતરી થાય. ત્રિકોણનું માપ લીધું હોય તો આ લંબાઈ ને પહોળાઈનું આપણે જે ઊંચાઈ ની લંબાઈ આવે ને એને ગુણી એક દ્વિતીયાંશ ભાગ કરો એટલે એનું ક્ષેત્રફળ આવે. એ એટલા એરિયા ત્રિમિતિ કાઢી લેવાની. ત્રિમિતિ કાઢી લેવાની. અને ચોરસ લંબાઈ વાળું આવતું હોય તો બે હરખે હરખા તો હોય નહીં. એટલે આ જે બેજ હોય એ તો હરખો જ આપણે વચ્ચે માપ લઈ લીધો. પછી ઓલા બે નાના ટૂંકી છેડા હોય ને તો બે ને સરેરાશ કરીને અડધું કરી નાખવાનું, સરેરાશ કરવાની અને એનો ગુણો એટલે એ ચોરસ થઈ ગયો. એ ચોરસ નો હિસાબ થઈ જાય. એમ આખા એરિયામાં જેટલા વસલા પીડ્યા હોય એનો હિસાબ કરો એટલે આખા ખેતરનું ક્ષેત્રફળ મળી જાય. જે તમારે ટિપ્પણમાં આડી ઊભી લીટીઓ બતાવી છે ને એ જ છે. અને ઈ આપણે એક હાકર હોય ને એ 33 ફૂટ એક હાકર હોય અને કડી હોય એ 2 ફૂટ ને 1.5 ઇંચની કડી હોય. એટલે ફોર કડીનું 4 કડી એક હાકર થાય. એટલે ફૂટમાં કન્વર્ઝન, એને ફૂટમાં કન્વર્ઝન કરવો, મીટરમાં કન્વર્ઝન કરવું, જે કરવું એમાં આપણે હિસાબ થઈ કે ફૂટમાં કન્વર્ઝન કરો તો ગુઠ્ઠો કાઢવો હોય તો 1082 એ ભાગી નાખો એટલે એ એક ગુઠ્ઠાનું ક્ષેત્રફળ થઈ ગયું. કે કુલ જે ક્ષેત્રફળ થયું હોય આટલા ફૂટ થયું તો એને 1082 ભાગો એટલે એ ગુઠ્ઠા થઈ ગયા. અને મીટરમાં માપ લીધું હોય તો સીધું હેક્ટર ચોરસ મીટર જ થઈ ગયા આપણે. સમજાણું? બરોબર. ખૂબ સરસ, ખૂબ સરસ.